નમસ્તે મિત્રો, આજના સમયની અંદર ખેડૂતો નથી ઈચ્છી રહ્યા કે એમના છોકરાઓ ખેતી કરે. શા માટે આવું? આજે કોઈ ઉદ્યોગપતિ હોય, ધીરુભાઈ અંબાણી હોય કે કોઈ બી હોય, તો એમને એમના છોકરાઓને ઉદ્યોગપતિ જ બનાવવાની ઈચ્છા હોય. આજ કોઈ રાજનેતા હોય તો એમના છોકરાઓને રાજકારણમાં લાવવાની ઈચ્છા હોય. પણ ખેડૂતો કે આમ આદમી કે જે લોકો હોય, સામાન્ય લોકો, એ પોતાના છોકરાઓને એમના વ્યવસાયમાં લાવવા નથી માગતા. એવું શા માટે? આજના સમયની અંદર કોઈ છોકરો નોકરી કરવા જઈ રહ્યો છે તો પ્રાઇવેટ નોકરી હોય કે સરકારી નોકરી હોય, તો એમના ઉપરી અધિકારીનું જે પ્રેશર રહ્યું એ એમના છોકરા ઉપર આવતું હોય, અને એમનો છોકરો કઈ સ્થિતિમાં એ નોકરી કરતો હોય એ કદાચ એ લોકોને ખ્યાલ નહીં હોય, પરંતુ એ છોકરો જાણતો હશે કે સરકારી કે પ્રાઇવેટ નોકરી કઈ રીતે કરી રહ્યો હોય. એમની પોતાની સ્વાભિમાનના ભોગે એ નોકરી કરી રહ્યો હોય. પણ તો શા માટે આટલું સ્વાભિમાન ગીરવે મૂકીને પણ પ્રાઇવેટ નોકરી કે સરકારી નોકરી કરવી પડી રહી છે આજના ખેડૂતના દીકરાને? તો એનું કારણ જાણીએ આજના ખેડૂતો પાસેથી. આપણા ગામના એક આ દશરથભાઈ છે અને એક આ પ્રવીણભાઈ છે. આ બંને ખેડૂત છે. એ કહેવા પણ નથી માગતા કે શા માટે એમના છોકરાઓને ખેડૂત બનાવવા નથી માગતા. એટલું બોલવાની પણ એમની હિંમત નથી રહી કે પોતાના છોકરાઓને શા માટે ખેડૂત બનાવવા નથી માગતા. એટલી નાનપ આવી ગઈ છે આ ખેડૂતોમાં. પ્રવીણભાઈ, તો એવું કયું કારણ છે કે આજના યુવા પેઢીને તમે ખેડૂત બનાવવાની સલાહ નથી આપતા? શા માટે એને નોકરીઓ મોકલવાનું કારણ? આ તો કોઈ ભાવ જ નથી મળતા ને. તમને એવું કઈ ઉત્પાદન થાય, ઉત્પાદન ઓછું થાય ને ભાવ ઓછા મળે, ખેડૂતને કઈ વર્તું જ નહીં. તો તમને શું લાગે આ ભાવ છે કેટલા સમયથી આના જ ભાવ ચાલ્યા આવે? ઘણા વર્ષોથી, અંદાજે 20 વર્ષ. આ બસ 20 વર્ષ થાય. તો મિત્રો તમે જાણ્યું કે ખેત પેદાશ હાલે જીરાના ભાવ 3035 જ છે. તો પહેલા ક્યારે? 8-10 વર્ષ પહેલા આ જ ભાવ હતા. 10 વર્ષથી ભાવમાં કોઈ જ બદલાવ નથી આવ્યો મિત્રો. શું કહેવું આ સરકારને? ખેડૂતોને ડબલ ઇન્કમ કરવાની વાતો માય કાંગલી પુરવાર થઈ રહી છે. બેકગ્રાઉન્ડ ઉપર કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને જો વાત કરવામાં આવે તો કોઈ રાજનેતા ઊભું રહેવા તૈયાર નથી આ વાત જાણવા ખેડૂતની. તો આજના સમયમાં ખેડૂત ખેતી એથી પૂરું પડે ખરું? ના પડે. એનું શું કારણ? આ મોંઘવારી. મોંઘવારીમાં તમને ખેતીમાં કઈ કઈ મોંઘવારીઓ વધી ગઈ? પહેલા ઓછી હતી ને હવે વધી? ખાતરના ભાવ, બિયારણ તમારી પાસે લઈ જાય સસ્તું ને આપણે મોંઘું. તો મિત્રો તમે કોઈ ઉદ્યોગપતિઓને ખાતરની લાઈનમાં ઉભા રહેતા નહીં જોયા હોય, પણ ખેડૂતોની લાઈનો દિન પ્રતિદિન મીડિયામાં તમે જોઈએ છે કે ખેડૂતો લાઈનમાં ઉભા રહેલા જ હોય. આમ જનતા લાઈનમાં ઉભી રહેતી જોવા મળે, કોઈ ઉદ્યોગપતિ લાઈનમાં નહીં જોવા મળે. તો ખેતીના ભોગે ઉદ્યોગનો વિકાસ કરવો યોગ્ય નથી. ખેતી અને ઉદ્યોગ એ આ દેશના બે પૈડા સમાન છે. એક પૈડું ભાગી અને એક પૈડું તમે દેશને આગળ નહીં લઈ જઈ શકો. આ સત્ય લાગે તમને? હા. અને ખાતરે લેવા જાવ તમને આધાર કાર્ડ આપો, 2 થેલીઓ આપે. ખાતરે પૂરતું નથી મળતું. પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું. પૂરતા પ્રમાણમાં ઓછા ભાવે કે વ્યાજબી ભાવે બિયારણ નથી મળી રહ્યું. અઢળક પરેશાનીઓ, અઢળક તકલીફો વેઠીને આ ખેડૂતો આજે ખેતી કરી રહ્યા છે. જેના કારણે એ નથી ઈચ્છતા કે એમના દીકરાઓ પણ આ જ ગધા મજૂરી બરોબર? હા, ગધા મજૂરી છે. આ ગધા મજૂરી કરી અને આ ખેત પેદાશ તમને દેશવાસીઓને એ મફતના ભાવમાં જ લેવું છે. દેશવાસીઓને આજે ડુંગળીના ભાવ 100 રૂપિયા થઈ જાય તો મોંઘવારી નડે. આજે બટેકાના ભાવ કિલોના 50 રૂપિયા થઈ જાય તો મોંઘવારી નડે છે. ટમેટાના ભાવ 50 કે 80 રૂપિયા થઈ જાય તો રાતા પાણીએ રોએ આમ જનતા ગૃહિણીનું બજેટ ખીરોયું કહેવાય. પણ હોનાના 1.5 લાખ થાય તો એમાં બજેટ નહીં ખોરવાતું. એમાં નથી ખોરવાતું. આજે પીઝાના 500 રૂપિયા થઈ જાય, પીઝાના એક સામાન્ય રોટલાના, એમાં ગૃહિણીનું બજેટ નહીં ખોરવાતું. એમાં નથી ખોરવાતું. પણ ટમેટાના કિલોના 50 રૂપિયા થઈ જાય તો બજેટ ખોરવાઈ જાય છે. તો ખેત પેદાશોના ભાવ વધે તો તમે ચિંતા ના કરશો. એક ટાઈમે તમારું ઘર ચાલી જશે, પણ એ ખેડૂતનું વરસ ચાલી જશે આ તમારા કારણે. તો એવા ખેત પેદાશોના ભાવ મોંઘવારી વધતી હોય ત્યારે વિરોધ ના કરવો જોઈએ આમ જનતાએ. શું કેવું તમારું? હા, સાચું. તો મિત્રો આપણે જાણ્યું કે ખેડૂત એના દીકરાને આ જમાનાની અંદર ખેતી શા માટે નથી કરવા માંગતો. તો જાગો સરકાર અને આ માટે કંઈક વિચાર કરો, નહીં તો ખેતી મરી જશે, દેશ મરી જશે.